રાજકોટની પ્રચલિત ટ્રાન્સગ્લોબ સંસ્થા તથા રાજકુમાર કોલેજના સંયુક્ત ઉપક્રમે રાજકુમાર કોલેજના પટાંગણમાં યુની એક્સપો 2024 યોજાયો હતો। બાળકોને વિદેશ અભ્યાસે જવા માટેનો સાચો અને સચોટ માર્ગદર્શન મળી રહે એવો આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય છે। છેલ્લા 30 વર્ષથી ટ્રાન્સગ્લોબ સંસ્થા વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસે જવા માટેની વિશ્વસનીયતા ધરાવતી સંસ્થા બની છે। એક્સપોમાં યુએસએ, યુકે, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડથી યુનિવર્સિટી આવેલી છે। રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ યશ સક્સેના, જાણીતા ઉદ્યોગપતિ વિનેશભાઈ પટેલ, ટ્રાન્સગ્લોબ ડાયરેક્ટર મોનિલભાઈ મહેતાએ દીપ પ્રાગટ્ય કરી એક્સપોનો પ્રારંભ કર્યો હતો। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એક્સપોનો લાભ લીધો હતો। વિદ્યાર્થીઓને એક્સપોથી ખૂબ ફાયદો થયો છે। સમગ્ર એક્સપોને સફળ બનાવવા ટ્રાન્સગ્લોબના ડાયરેક્ટર મોનિલભાઈ મહેતા સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી। હેલો, મારું નામ પરિતા મહેતા છે અને હું ટ્રાન્સગ્લોબમાં બિઝનેસ ડેવલપમેન્ટ હેડ તરીકે કામ કરું છું। આ એક્સપો આપણે આરકેસી અને ટ્રાન્સગ્લોબનું એક જોઈન્ટ વેન્ચર છે, જે આ યુનિવર્સિટીઝ આવેલી છે યુએસએ, યુકે, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડથી। જે અમે માનીએ છીએ કે આપણે જે રાજકોટમાં આપણે 30 વર્ષ જૂની કંપની છીએ, આટલા વર્ષોથી રાજકોટ અને સરાઉન્ડિંગ્સ આપણને વિશ્વાસ સાથે આપણી સાથે કામ કરેલું બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને, અને વી આર ધ ઓનલી વન્સ કે જે આખા ગુજરાતમાં જે 650+ યુનિવર્સિટી સાથે ડિરેક્ટ કામ કરે છે। તો અમે માનીએ છીએ કે યુનિવર્સિટીઝ અહીંયા આવે રાજકોટ માં, સ્પેશિયલી આરકેસી સ્ટુડન્ટ્સને અને આરકેસી સ્ટુડન્ટ્સે બીજી સ્કૂલ્સને બી ઇન્વાઇટ કર્યા છે, તો એક સ્ટુડન્ટ્સ અને વાલીઓને સાચી ગાઈડન્સ મળે કે અત્યારે એજ્યુકેશન કેવી રીતે થવાનું, એની પ્રોસિજર શું છે, એમાં સ્કોલરશિપ ઓપોર્ચ્યુનિટીઝ, પાર્ટ ટાઈમ વર્ક, ફૂલ ટાઈમ વર્કની બધી જ ઇન્ફોર્મેશન આપણે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને આપી શકીએ। આજનો આપણને રિસ્પોન્સ ખૂબ સરસ રહ્યો, કારણ કે આપણે માનીએ છીએ કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ છે એમને ઘણી બધી જગ્યાએ ઇન્ફોર્મેશન, બધા મિસિસ કપૂર બનીને બેઠા છે કે જ્યાં અલગ અલગ વસ્તુઓ એમને કહેતા હોય છે, હાલાકી બહુ અધૂરી ઇન્ફોર્મેશન બધા આપતા હોય છે। આપણે ડિરેક્ટ યુનિવર્સિટી સાથે આપણે રિપ્રેઝન્ટેશન છે, તો આપણે કઈ કન્ટ્રીમાં, કઈ યુનિવર્સિટીમાં કઈ રીતે થતું હોય છે આપણને બધું જ આઈડિયા હોય છે। તો આપણે એ માનીએ છીએ કે આ બધી જ વસ્તુ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સુધી પહોંચે, તો એનો આપણને રિસ્પોન્સ આજે ખૂબ જ સારો મળ્યો છે, કારણ કે આ યુનિવર્સિટી જ છે જે ડિરેક્ટ સ્ટુડન્ટ્સને આપણને ગાઈડન્સ આપે છે। અને વી આર વેરી થેન્કફુલ આરકેસીને કે જેને આપણને પ્લેટફોર્મ આપ્યું કે ટ્રાન્સગ્લોબે આટલા યુનિવર્સિટીઝને બોલાવ્યા અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને બધી માહિતી મળી। અમે બંનેને જોડતી કડીઓ છીએ। અમે માનીએ છીએ કે આપણે બહુ જ સારો આપણને આ લાભ મળ્યો છે કે જે આ આરકેસી સ્કૂલે આપણને આટલું સરસ આપણને વિશ્વાસ આપ્યો છે અને આટલું સરસ પ્લેટફોર્મ આપ્યો છે કે જે આપણે બંનેને, એટલે સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને યુનિવર્સિટીને આપણે કનેક્ટ કરી શકીએ। આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ એ જ છે કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એક સાચી ગાઈડન્સ મળે અને એ લોકોને પ્રોસિજર ક્યારે ચાલુ કરવી, ક્યારથી કોચિંગ લેવું, કઈ રીતે કરવું, એ બધી જ માહિતી સાચી રીતના મળે। એટલે કોઈ ખોટી ડિરેક્શનમાં કે ખોટા જગ્યાએ ફસાઈ ના જાય એના માટે આપણે માહિતી આપેલી છે। नमस्कार, मैं यश सक्सेना हूँ। मैं राजकुमार कॉलेज राजकोट का प्रिंसिपल हूँ। मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि आज हमारे स्कूल में, हमारे विद्यालय में ट्रांसग्लोब लिमिटेड की मदद से विश्व की नामी गिरामी यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव्स आए हुए हैं। हमारे लिए ये बहुत ज़रूरी है कि हमारे बच्चों को अंतर्राष्ट्रीय एक्सपोजर प्राप्त हो। हमारे शहर के और इस रीजन के काफ़ी बच्चे विदेश में अंडर ग्रेजुएट कोर्सेज के लिए अप्लाई करते हैं, लेकिन कई बार क्या होता है कि प्रॉपर नॉलेज के अभाव में वो कहीं मिस आउट कर जाते हैं। सो ये हमारा कर्तव्य है कि हम हमारे बच्चों को एक ऐसी सिंगल विंडो के अंतर्गत उनको प्रॉपर नॉलेज प्रदान करें। और आज वही एक दिन है जिसमें हमने ये करियर फेयर ऑर्गेनाइज किया है, और जैसा कि मैंने पहले आपको बोला, देश विदेश की 29 नामी गिरामी यूनिवर्सिटी के रिप्रेजेंटेटिव्स आए हुए हैं। हमारे बच्चे और उनके पेरेंट्स उनसे बात कर रहे हैं। आपको ये जान के और भी बहुत खुशी होगी कि हमने शहर के 8 अच्छे प्रोग्रेसिव स्कूल्स को भी इनवाइट किया है। उन स्कूलों के भी बच्चे अपने पेरेंट्स के साथ इस करियर फेयर में आज राजकुमार कॉलेज राजकोट आएंगे। जी, आरकेसी जनरली ये इवेंट क्लास 10, 11, 12 के लिए है। सो आरकेसी के लगभग 250 बच्चे इस इवेंट में पार्टिसिपेट करेंगे और इनसे लगभग आधे नंबर में इनके पेरेंट्स भी आज आएंगे। जैसा कि मैंने आपको बताया है, हमारे बच्चे हर फील्ड में अच्छा कर रहे हैं। सो हमारा ये कर्तव्य है कि उनको सही दिशा मिले, और आज उसी
उसी और ये प्रयास है कि बच्चे अपने क्वालिटी एजुकेशन के लिए अंडर ग्रेजुएट कोर्सेज के लिए जहाँ पर भी अप्लाई करें वहाँ उनके टैलेंट को बढ़ावा मिले। और हमारे बच्चे, हमारे राजकोट के और हमारे सौराष्ट्र के बच्चे अगर विदेश में जाकर हमारे स्कूल का, हमारे विद्यालय का और देश का नाम रोशन करें, उससे बढ़िया क्या बात हो सकती है। વિનેશ પટેલ, ઓર્બિટ બેરિંગ્સના એમડી છું એન્ડ એક સ્ટુડન્ટ ઓફ રાજકુમાર કોલેજ એન્ડ ઓલ્સો વર્ષો પહેલાં ઇન્ટરનેશનલ ભણવા જવું એક તો સપનું જોતું હોય છે ને ઘણીવાર કોઈ રાઈટ ગાઈડન્સ ના મળતું હોય. ટ્રાન્સગ્લોબે જે અહીંયા લીધું છે કામ આખું ને રાજકોટ આખાને જે સપોર્ટ કરે છે કે રાઈટ યુનિવર્સિટીમાં પ્લેસ કરવું એ એક બહુ સારું ને મોટું કામ છે. મને કહેવામાં આવ્યું કે 700 સ્ટુડન્ટો એ લોકો દર વર્ષે મોકલે છે. વેરી ગ્રેટ અચીવમેન્ટ. ને આટલી બધી યુનિવર્સિટી સાથે ટાઈઅપ રાખી ને કરવું, ઇટ્સ અ વેરી ગુડ થિંગ. દેટ્સ વે ધ સ્ટુડન્ટ્સ ગેટ પ્રોપર ગાઈડન્સ. ઇટ બીકમ્સ ઇઝી ફોર ધેમ ટુ એન્ડ સિલેક્ટિંગ આઉટ ઓફ ઓલ ધીસ મેક્સ ધેમ મોર ઇઝીયર. મોટામાં મોટો ફાયદો છે કે ઘણી વાર શું છે કે વેબસાઇટ્સ ઉપર જોઈને તમે કંઈ નક્કી ના કરી શકતા હો તો રિયાલિટી ત્યાં શું હોય છે ને ભાગ્યે જ એવો ચાન્સ મળતો હોય છે કે પહેલાં ત્યાં યુનિવર્સિટી જોઈ આવી ને પછી એડમિશન કરવાનું. જે બધું છે એ અહીંયાથી જે કહેવામાં આવ્યું છે એટલે ટ્રાન્સગ્લોબ હોવાથી એને જે રાઇટ ગાઈડન્સ મળે એ એક બહુ મોટી વાત છે કે એને શ્યોર જ હોય છે કે ત્યાં જશે તો જે એક્સપેક્ટ કરે છે એના કરતાં કદાચ બેટર નીકળે છે. ને લોકલ પ્લેયર હોવાથી એ બહુ મોટો બે છે ને એનો એને સ્ટુડન્ટને એકદમ ક્યાંય ને ક્યાંય એ ટ્રાન્સગ્લોબ એને હેલ્પ કરી હોય છે ને એ બીકમ્સ ઇઝી ફોર ધેમ ટુ. મારું નામ પૌલ વસોયા છે. આરકેસી રાજકુમાર કોલેજમાં હું ભણું છું 11th સ્ટાન્ડર્ડમાં. આજે સ્કૂલે યુનિવર્સિટી એક્સપો કર્યું હતું એ બહુ સરસ ને બહુ હેલ્પફુલ છે અમારે કે યુનિવર્સિટી કેવી રીતે ચૂઝ કરીને બધી ખબર પડી. ઘણા બધા ઓપ્શન્સને મને સમજાનું ને બધું સોર્ટ આઉટ એ થઈ ગયું છે. મારે અત્યારે કંઈ ડિસાઇડ નથી કર્યું બટ યુનિવર્સિટી ઓફ રિજીના મેં કર્યું છે અત્યારે ઓપ્શન્સમાં. એન્ડ બીજું મેં વિચાર્યું છે એક હાર્વર્ડ યુનિવર્સિટી. ગાઈડન્સ બહુ સારું મેરું, બહુ પ્લાથ ક્લિયર થઈ ગયો કે સમજાનું કેમ જાવું કે રીતે બધી એક્ઝામ્સની. હોપફુલી બહુ આ સારા રહ્યું છે અને ગુડ એજ્યુકેશનલ રહ્યું છે. થેન્ક યુ. મારું નામ વિનીત પટેલ છે. હું કરન્ટલી કોમર્સ સ્ટુડન્ટ છું ઇન ક્લાસ 11. હું આ યુનિવર્સિટી ફેરમાં આવ્યો હતો ટુ સીક એડવાઇસ મારા અંડર ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કોર્સીસ માટે. મેં ઘણી બધી યુનિવર્સિટીઝ સાથે ઇન્ટરેક્ટ કર્યું. US યુનિવર્સિટીઝ છે, યુકેની યુનિવર્સિટીઝ છે, ઘણી બધી સારી છે લાઈક યોર્કશાયરની યુનિવર્સિટીઝ છે, અહીંયા કેન્ટની છે, એટલે જે બધી પ્રોમિનન્ટ સિટીઝ જે આપણે કહી લંડન, દુબઈ, સિંગાપોર, ત્યાં બધાની યુનિવર્સિટીઝ છે. તો એ લોકો શું તમારા એન્ટ્રન્સ એક્ઝામ્સ માટે તમારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, તમારી કઈ રિક્વાયરમેન્ટ્સ મીટ કરવી જોઈએ, તમારે વર્ક એક્સપિરિયન્સ નેસેસરી છે કે નહીં, ઓલ ઓફ ધોઝ થિંગ્સ એ બધું ઘણી રીતે માર્ગદર્શન મળ્યું. સો આઈ વુડ લાઈક ટુ થેન્ક મારા બધા ફેકલ્ટીઝ, ડૉક્ટર મિતેશ પોપટ સર, મિસ્ટર મીનુ પાલા સર, પ્રિન્સિપલ યશ સક્સેના સર, ટ્રાન્સગ્લોબમાંથી મોનિલ મહેતા સર એન્ડ ધ આરકેસી ફેમિલી ફોર ગિવિંગ મી ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી. ધ એડવાઇસ જે મને મળી છે અહીંયાથી એ મને ઘણું બધું હેલ્પ કરશે. એન્ડ થેન્ક યુ ટુ આરકેસી એન્ડ ટ્રાન્સગ્લોબ ફોર ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ.